તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો વરસાદ પડી ગયો છે, જોઈ શકો છો તમે. જો એકદમ લીલુંછમ થઈ ગયું છે. જો ઘરની પાછળ ઝાડ પણ સરગવાનું એકદમ લીલું થઈ ગયું છે. અને જો આપણા ઝાડવા પણ એકદમ ખીલી ઉઠ્યા છે મિત્રોને. વાતાવરણ એટલું જોરદાર લાગે છે ને કે વાત જ નથી કરો. તો મોસમમાં થોડુંક આમ ફરવા જેવું છે, પણ મિત્રો હમણાં ફરવા જવાય એમ નથી. જવું તો છે પણ થોડાક દિવસ પછી મિત્રો વાર લાગશે. જો સાયકલ લઈશું તો પછી આપણે એડવેન્ચર કરવા જઈશું, પછી મજા આવશે મિત્રો. ત્યાં લગી તો આ ખેતરો જોઈએ, જો એકદમ ડેન્જર મસ્ત થઈ ગયા છે વાતાવરણના કારણે. હું હરેશ, શું કરે તું? હે નાય મિત્રો, જો ગામડું એકદમ ખીલી ઉઠ્યું છે, એકદમ મસ્ત મજાનું. હું જઈ રહ્યો છું પાળીએ કૂવા બાજુ. જોવાનો કંઈક અલગ જ નજારો છે મિત્રો, કારણ કે વરસાદ સુકાઈ ગયું હતું ને વરસાદ આવી ગયો છે એટલે મસ્ત થઈ ગયો છે મોસમ. જો લીલું થઈ ગયું છે. તમારી બાજુ કેવો છે વરસાદ? કમેન્ટમાં જણાવજો. બાકી જો હા, જોઈ શકો છો તમે, બહુ મસ્ત થઈ ગયું. ને મને તો વરસાદ આવે પહેલાં બહુ મને કંટાળો આવતો હતો મિત્રો વરસાદથી, કે વરસાદ ના આવે તો વધારે ના પડે તો સારું, કેમ કે મને સૂકું ગમતું હતું. પણ હવે એક લવ થઈ ગયો છે વરસાદથી. નેચર સાથે હું વધારે સંકળાઈ ગયો છું એટલે મજા આવે છે મિત્રો. જો આંબો આ એકદમ મસ્ત થઈ ગયો છે. આ છે આપણો કૂવો. જો મિત્રો જોરદાર, કઈ ઘટે ના. જોઈ લે આપણો આંબો પણ કેવો થયો છે. જો આ છે આપણો આંબો, રોપ્યો તો પણ વારંવાર બોકડા બહુ ખાઈ જાય છે એને, એટલે મોટો નથી થઈ રહ્યો. હા, તો કેવો લાગ્યો બ્લોગ મિત્રો? મળે આવતા વિડીયોમાં. ત્યાં લગી બાય.